गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गारी दराहो पदार्य पवन कुमार सियावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। राधे 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 श्यामा ऐ श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી ગઈકાલે આપણો પ્રસંગ ચાલતો હતો કે વ્રજરાજનો મહિમા અત્યંત દુર્લભ છે અને વ્રજરાજ અતિ મૂલ્યવાન છે. આમ તો વ્રજની એક એક રજની કણિકા એક એક જે કણિકા એટલે નાની કણી અતિ મૂલ્યવાન છે. જેને જેને મળે અતિ ભાગ્યવાન. આજે એવા કેટલાય ભગવત કૃપા પાત્ર અને પરમ ભાગ્યવાન જે ભક્તોએ વ્રજમાં જમીન ખરીદી, કોઈએ પલોટ લીધા, કોઈએ મકાન લીધા. એ લોકો કેવા ભાગ્યશાળી હશે. દેશ વિદેશમાંથી કેટલું બધું મૂકીને આવે. જોકે એક અર્થમાં આપણે બધા ભક્તોએ ભૂલથી પણ એમ ના બોલવું કે અમે વ્રજમાં જમીન ખરીદી, અમે વ્રજમાં મકાન ખરીદ્યા, પલોટ લીધો. એમ ક્યારેય ન બોલવું જોઈએ. હા, એમ બોલવું કે રાધાજીએ
એની ગોદમાં એના હૃદયમાં જગ્યા આપી. આપણે કોણ વાલા લેવાવાળા? એક અર્થમાં કેવું હોય ને, આ સંસારમાં કોઈ માઇલનો લાલ નથી જે વ્રજરજની રાધાજીના ધામની એક કણિકા ખરીદી શકે. એક કણિકા ન ખરીદી શકે. એ તો કૃપા કરે, એ વરણ કરે, એ આપણું સિલેક્ટ કરે, ત્યારે એમાં આપણો પ્રવેશ થાય. વ્રજ એ ભૂમિ નથી, વ્રજ એ કોઈ જમીન નથી, એ તો રાધાજીનું હૃદય છે, રાધાજીની ગોદ છે. ભલે આપણે ત્યાં જમીનનો ટુકડો ખરીદ્યો હોય, અથવા તો મકાન બનાવીએ, અથવા તો આશ્રમ બનાવી લીધો હોય, તો એનો મતલબ એવો નથી કે એ આપણો થઈ ગયો. એ પ્લોટ આપણો નથી, એ જમીન આપણી નથી, એ મકાન આપણા નથી, એના માલિક આપણે થઈ ગયા એવું ક્યારેય સપનામાં ન વિચારવું. વ્રજમાં જે કાંઈ છે એ રાધાજીનું છે, અને રાધાજી એ વ્રજ ચક્રવર્તીની, એક અર્થમાં કહેવું તો વ્રજની અલબેલી સરકાર છે. વૃંદાવનની પાટમાં છે કોણ? રાધા, કિશોરીજી, શ્યામાજુ, પ્રિયાજુ. કહેવાનો મતલબ કે વ્રજરજની એક કણિકા આપણા જેવા પામરજીવ વિષયજીવો માટે દુર્લભ છે. એટલે વ્રજરજનો મહિમા અવર્ણનીય છે. એ કથા એવી છે વ્રજરજ વિશે કે શ્યામા શ્યામ પ્રિયા પ્રિયતમ નિકુંજમાંથી વન વિહાર કરવા માટે, લીલા કરવા માટે યમુના તટ પર જવા તૈયાર થયા. આવી એક કથા છે. નિકુંજમાંથી નીકળ્યા અષ્ટસખીઓ, પછી રાધા શ્યામા શ્યામ પ્રિયા પ્રિયતમ, અને અષ્ટસખીઓ પણ સાથે હતી. જે અષ્ટસખીઓ હતી ને એ પોતપોતાને ભાગમાં આવેલી જે સેવા હતી એને લઈ લીધી. એટલે આ રીતે બધી અષ્ટસખીઓ અને શ્યામા શ્યામ આમ જવા માટે તૈયાર થયા. એ વખતે લલિતા સખી રાધાજીની મુખ્ય સખી, એ બધાને કીધું કે થોડી વાર ઊભા રહો. આકાશમાં વાદળા છવાઈ ગયા, વરસાદ થવાની સંભાવના પૂરેપૂરી છે. તો લલિતાજીના કહેવાથી પ્રિયા પ્રીતમ મતલબ રાધે શ્યામ અને બીજી અષ્ટસખીઓ નિકુંજના દ્વાર પર ઊભા રહી ગયા. ત્યાં તો કહેવાય કે થોડી જ વારમાં પવનની ગતિ વધી ગઈ અને એક મોટી આંધી આવી. આંધી એટલે આમ એટલી ધૂળ ઉડે, બધાને ખબર છે વ્રજમાં રહેતા હોય એટલી જ બહુ મોટી આંધી આવે. સારે બાજુ બધામાં ધૂળનું વાતાવરણ છવાઈ ગયું. અતિ આંધીના કારણે ફૂલવાડી, લતાપતા, વ્રજના નાના મોટા બધા વૃક્ષ એ બધા ધૂળ એમાં માટી લાગી ગઈ, એટલે બધા વિચિત્ર થઈ ગયા. વૃક્ષની ડાળીઓ ઉપરથી નીચે લહેરાવા લાગી એકદમ પવનના કારણે. અષ્ટસખીઓ સાથે પ્રિયા પ્રીતમ એટલે કે રાધે શ્યામ પણ આ આંધીનું દ્રશ્ય નિહાળતા હતા. એ વખતે એક સખી, અષ્ટસખીમાંથી એક સખીએ કીધું કે આજે તો આંધીના કારણે વન વિહારનું બધું આયોજન રહી ગયું. આનંદના ઉત્સાહમાં રંગમાં ભંગ પડ્યો એવું એક સખી બોલી ગઈ. તો બીજી સખીએ કીધું, સખી એવું ના બોલાય, આંધી આવી એ બહુ સારું થયું, કારણ કે એક દિવસ વ્રજના લતા પતા અને મોટા મોટા વૃક્ષો પવનને કહેતા હતા. આ બીજી સખીએ કીધું કે હું આવું સાંભળતી હતી, અને લતા પતા એટલે વૃક્ષ, વેલ જે હોય ને નાના મોટા છોડ, અને આ વૃક્ષો એવું વાતો કરતા હતા, પવનને કહેતા હતા.
કે અમે બધા જ વૃક્ષો પૂર્વજન્મના ઋષિમુનિઓ અને તપસ્વીઓ છીએ. આજે વ્રજમાં વૃક્ષ લતા પતાઓ છે ને એ બધા પૂર્વજન્મના ઋષિમુનિઓ છે. ત્યાંનું હરેક જીવજંતુ બધા. એટલે એ લોકો કે અમે વાત કરતા હતા કે અમે ઋષિમુનિઓ તપસ્વીઓ છે. આ એક સખી બીજી સખીને બોલે કે ક્યારે એવું ન બોલાય, જે થયું બરાબર થયું. અમે બધી તપસ્વીનો છે, કેટલાક ઋષિઓ છે, કેટલીક તપસ્વીનો છે, કેટલીક સાધિકાઓ છે. અમારે કેટલાય જન્મની સાધના પછી અને રાધા કૃષ્ણ અને રસિક ભક્તોની કૃપા દ્રષ્ટિથી અમારા પર એટલી કૃપા થઈ એટલે અમને આ વ્રજભૂમિમાં વિસ્તારમાં અમારો વાસ થયો. આવું વૃક્ષ બોલે, આ બીજી સખીને બોલે કે આવું સાંભળતી હતી અને બધા વૃક્ષ લતા પત્તા એ પવન સાથે આવો વાર્તાલાપ કરતા હતા. એટલે કે અમારા પર ભગવાનની રાધાશ્યામની કૃપા અને મહાપુરુષોની કૃપાથી અમારો વ્રજમાં વાસ થયો. મતલબ કે આ વિસ્તારમાં 84 કોષના વિસ્તારમાં અમારે વૃક્ષ બનવાનો અવસર મળ્યો. અમારા બધાને એટલા સદભાગ્ય કે ક્યારેક શ્યામના દર્શન થાય, ક્યારેક પ્રિયા પ્રીતમ અમારી નીચે વિશ્રામ કરે, એટલે કે રાધે કૃષ્ણ. પ્રિયા પ્રીતમ એટલે કે રાધે કૃષ્ણ. ક્યારેક અમારા ફળ ફૂલ એને સમર્પિત થાય, એ અમારી બધી સેવા. ક્યારેક અમારા લીલા પાંદડા રાધે કૃષ્ણની વિશ્રામની શ્યામ અને શું કહેવાય સૈયા હોય ને, વિશ્રામની સૈયા, એમાં કામ આવે. એ કાંઈક ફૂલ આ લતા પતાના ફૂલ, કારણ કે ફૂલ બંગલા એટલે ત્યાં ભગવાન રાધે કૃષ્ણની અને શ્યામની જે પથારી આપણે બોલીએ ને એ સૈયા, એ કેવલ ફૂલથી, ફૂલ બંગલા જેને કહેવામાં આવે. એમાં કોઈ એની સાદર પણ ફૂલની હોય, એનું ઓઢવાનું પાથરણું પણ ફૂલનું હોય, ચારે બાજુ એનું ગાદલું પણ બધું ટૂંકમાં ફૂલનું ફૂલ. એટલે કીધું કે અમારા ફૂલ, અમારા પાન, અમારા ડાળખાં, અમારા ફળ એની સેવામાં જાય. અમે બહુ રાજી છે, અમારા મોટા સૌભાગ્ય કહેવાય. અમને એ બધાનો સમય પર શ્યામ કે પ્રિયા પ્રીતમનો સેવાનો અવસર મળે. પણ અમારા મનમાં એક પીડા છે. આવું કોણ બોલે? લતા પતા વૃક્ષ પવન સાથે વાતો કરે અને આ બીજી સખી એને સાંભળે. કારણ કે કોઈ એવા હોય, આમાં અત્યારે બીજો વિષય વહી જશે, નહીંતર ઘણા પક્ષીની ભાષા જાણે, વૃક્ષની ભાષા જાણે. પણ આ વૃક્ષોએ કીધું કે દુર્ભાગ્ય, અમારા એક મોટા દુઃખની વાત એ છે, અમારે એક પીડા છે અમારા મનમાં. આટલું બધું મળે અમને, પાનની સેવા, ફૂલની સેવા, ડાળખાની સેવા, સાયાની સેવા, બધું જ મળે, પણ અમને વ્રજ મળતી નથી. અમારા શરીર પર વ્રજનો અભિષેક ક્યારેય નથી થતો. કારણ કે પ્રકૃતિ અનુસાર અમારા શરીરની રચના એવી છે, અમે બહુ નમી શકતા નથી. કારણ કે મોટા વૃક્ષો પછી નમી ન શકે ને. અને વ્રજ અમે નીચેથી લઈ શકતા નથી, કારણ કે અમારે હાથ તો નથી. અમારા શરીરની રચના ભગવાને આ રીતે કરી. હા, હમણાં અમારા મોટા સદભાગ્ય એક અર્થમાં કે અમારો વ્રજમાં વાસ થયો. પણ દુઃખની વાત, એક પીડા, એક વ્યથા એવી છે કે અમને વ્રજ નથી મળતી. એનો અભિષેક અમારા પર ક્યારે ન થતો. અને અમે એટલું નીચે નમીને થકતા હાથેથી લઈ લઈએ. પણ પવનદેવ, તમે તો ધારો તો આપી શકો ને. એટલે તમારી આંધી દ્વારા અમારા પર રજનો અભિષેક થઈ જાય. આ કથા, બીજી કથા, આ એક સખી બીજી સખીને આ વાત બોલે કે વૃક્ષો એવું બોલતા હતા કે પવનદેવ, તમે એટલી કૃપા કરી કે તમે એક આંધી મોકલો, આંધીને લીધે વ્રજ આમ ઊંચી જાય, એટલે અમારા ઉપર અભિષેક થઈ જાય. આ કથા એક સખી બીજી સખીને કહે કે ત્યારથી વ્રજમાં વારંવાર આંધી આવે. વર્ષમાં 2-3 વાર તો આવે. બધા જે સાધકો, ભક્તો, વૈષ્ણવો, રસિકો જાય એને બધાને ખબર છે. અને હાલમાં પણ, અત્યારે પણ, પહેલાં આવતી તેવું ને અત્યારે વર્તમાન કાળમાં. અને એકવાર તો મેં ભગવાનની કૃપાથી, ગુરુ કૃપાથી આંધી જોઈ સારી રીતે. એટલે ખરેખર આ સખીએ કીધું આંધી નથી. આંધીને તોફાન ન કહેવાય. એ તોફાન નથી.
એ તો વ્રજરજનો શરણરજનો અભિષેકનો એક ઉત્સવ છે. વૃક્ષો પર જે અભિષેક થાય, વૃક્ષો પર બધા આમ સવાઈ જાય વ્રજરજ, આમ એ પવનથી આમ ઉસી જાય એટલે બધા વૃક્ષો પર અભિષેક થાય. એટલે કીધું કે આ ઉત્સવ છે, એક અભિષેકનો ઉત્સવ છે. પ્યારી સખી એ રંગમાં ભંગ ના કહેવાય, ક્યારે આવું ન બોલાય ભક્તથી કે રંગમાં ભંગ થયો. બધું પોઝિટિવ લેવું જોઈએ ભક્તોએ. આજે ભલે વન વિહાર ન થયો, આજે ભલે લીલા ન થઈ, પણ વ્રજના અનેક વૃક્ષો લતા પતા વ્રજરથી રંજીત તો રંગાઈ તો ગયા ને. અને એક અર્થમાં વ્રજનો અભિષેક થઈ ગયો. કેવલ થોડો આપણે જળનો અભિષેક કરીએ, વ્રજરજનો એ અભિષેક હોય. ભક્તને આંખમાંથી આંસુડા પડે એ અભિષેક છે, મોટામાં મોટો અભિષેક છે, એક પ્રકારનો ઉત્સવ છે. તો આપણા જેવા માટે આ વાત તો બરાબર એના માટે છે. આપણા જેવા પામર, આપણે તો આખી તો પામર જીવ ને, આપણે સાધારણ જીવ. આપણે જે ભક્તો તો હું સાધકો કહેવાને પણ આ ડર લાગે કે આપણે જે સાધકો નથી. કારણ કે આપણે ભક્ત છે કે સાધક છે એનું પ્રમાણ. સાધક એને કહેવાય કોઈને પણ બાધક ન થાય. સાધક દ્વારા જો કોઈનો પણ આત્મો દુભાય તો હજી સાધકપણું પણ આપણામાં આવ્યું નથી. અને ભક્તની તો વાત જ છોડો. ભક્ત તો તુલ્ય નિંદા સ્તુતિર મોની સંતુષ્ટ એન કેનસિત અનિકેત થિરમતી ભક્તિ માન્ય પ્રિય નર. ગીતાજીમાં કીધું ભક્તના લક્ષણ તો કેટલાય લક્ષણ બતાવ્યા. અનપેક્ષ, સુશીર્દક્ષ, ઉદાસીન, ગતવ્યત, સર્વારમ પરિત્યાગી, યો મધ ભક્ત પ્રિય. આ બધા ભક્તના લક્ષણ છે. એટલે એ તો આપણા માટે બડી દૂરનગરી ભક્ત થવું. કમસે કમ આપણે સાધક થઈ જાય તો ઘણું. ત્યાં સંતોષ માનવાનું નથી, પણ હજી આપણે હજી કોઈની નિંદા કરીએ, કોઈની ઈર્ષા કરીએ, હજી રાગદેશ કરીએ, સ્વાર્થ વૃત્તિ કરીએ, ભેદબુદ્ધિ કરીએ, પક્ષપાત કરીએ, બીજાના ખટપટ કરીએ, ત્યાં સુધી આપણે હજી ભક્તપણું તો હજારો કિલોમીટર. એટલે જ એવું ઘણીવાર બોલાય કે બડી દૂર નગરી. એના વિશે ક્યારેક બોલ્યું, અત્યારની વ્રજની જ વાત છે, પણ અત્યારે વિષયાંતર થઈ જાય. એટલા માટે આપણા જેવા પામરજી માટે, આ વ્રજરજને પામવા માટે, આપણે આ વ્રજરજને પામવું હોય તો, આપણે આ વ્રજરજને મેળવવી હોય તો કઈ રીતે? એની કોઈ સાધના તો હોય ને. એના માટે પ્રેક્ટિકલ રહેવું પડે. પ્રેક્ટિકલ એ બરાબર ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ તો ક્રમશ પ્રથમ તો આપણા માતા પિતાની રજ લેવી. દરેક નાના મોટા જ્યાં સુધી આપણા આંગણામાં આપણા માતા પિતા બેઠા ને ત્યાં એના શરણમાં, મતલબ એને પગે લાગવાનું, એની શરણ જ આપણા સિર પર ચડાવવી. ક્રમ ત્યાંથી છે વાલા. પછી કોઈની ગમે ન ગમે વાત અલગ. એ પછી આપણા ફળિયામાં, આપણા આંગણામાં, આપણી બાલ્કનીમાં જે જગ્યાએ હોય તુલસીજી એની રજ રોજ આમ એનામાંથી જરાક માટી લઈ, માટી તો છે નહીં, ખાલી બોલવામાં શબ્દ, એ જરાક એ પર રજ છે, એ તુલસીની રજ લેવી. પહેલાં માતા પિતા, પછી તુલસીજી, હજી ક્રમ ત્રીજો, પછી આપણા આંગણામાં કોઈ ગાય હોય એ ગાયની શરણ રજ લેવી. ગાયની શરણ રજ લેવી મતલબ ગાય આપણે આંગણે આવે તો એનું જ્યાં પગલું પડ્યું હોય એમાંથી એ રજ લઈ લેવી. મતલબ ગાયની સેવા કરવાની. માતા પિતાને પગે લાગવું, કેવલ પગે લાગ્યા કરીએ અને એને પગે લગાડીએ, એ વાત નથી. અહીંયા શબ્દ પર ધ્યાન દેજો. માતા પિતાની સેવા થવી એ અર્થમાં લેવું. અને એ પછી ચોથું, નંબર 1 માતા પિતાની રજ, નંબર 2 તુલસીજીની રજ, નંબર 3 ગાય માતાની રજ, નંબર એ પછી સંતોની શરણ રજ, અને પછી અંતમાં ગુરુ શરણ રજ અને વ્રજરજના અધિકારી થઈએ. વાલા એમને એમ નથી થવાતું. એટલે તો કેટલા રસિકોએ માંગ કરી, રાધે तेरे शरणों की श्यामा, तेरे शरणों की राधा, तेरे शरणों की श्यामा, तेरे शरणों की गर धूल ही मिल जाए. सच कहती हूँ
બસ મેરી તકદીર બદલ જાય. કોઈ રસિક ભક્તે ગાયું, કોઈ વ્રજના રસિક ભક્તે કે રાધે તેરે શરણો કે જો તારા શરણની રજરજ મને મળી જાય, થોડીક તેરે શરણ કી ધૂલ મિલ જાય, સસ કહેતી હું હાસું કહું, મેરી તકદીર મારા ભાગ્ય બદલી જાય. વાલા ભાગ્ય બદલી નાખે, વાલા ભાગ્ય બદલી નાખે. અમુક વસ્તુનું સેવન કરવાથી આપણે ગાય હોય ને, ગાય આપણે આંગણે ગાય આવે ને તો એને આપણે હથેળીમાં ઘણી વાર આપણે રોટલી ખવડાવતા હોય, ગોળ ખવડાવતા હોય, આપણે હથેળી સાંટે. કહેવાય કે એ એમ અમથા ન લેતા. ગાય છે ને, ગાય રોજ આપણે હથેળી સાંટે તો આપણા હસ્તરેખાને છે ને ભાગ્ય બદલી નાખે. આ બધી કોઈ સામાન્ય, એટલે આપણે આગળ કીધું હતું 2-3 દિવસ પહેલાં કે હનુમાન બંદર નથી, ગાય પશુ નથી, તુલસી વૃક્ષ નથી, શાલિગ્રામ પથ્થર નથી, ગંગા નદી નથી, ગીતા રામાયણ ભાગવત એ પુસ્તક નથી. આ બધા બહુ વંદનીય છે. એટલે અહીંયા માંગ કરી ब्रजना संतों कि राधे तेरी शरणों की श्यामा तेरे शरणों की अगर धूल ही मिल जाए। सच कहती हूँ, बस हूँ सच हासू कहूँ कि मेरी तकदीर मारा भाग्य बदली जाए। ब्रज तो भाग्य बदली नाखे। एक बीजा पद में आखो पद तो मैंने आवड़तु नहीं। आ एक बीजा पद में एवं कीधु कि राधे रानी मोही अपनी कर लीजे। हे राधा जी, हे प्रियाजू, हे श्यामाजू, मने तारी पोतानी करी लेने। श्री राधे रानी मोही अपनी कर लीजे और कशु मोही भावत नहीं। श्री वृंदावन रस दीजे। और એટલે મારે કાંઈ બીજું નથી જોતું। રાધે રાની, હે રાધા રાણી, મને તું તારી પોતાની કર લે। और કશું મોહી ભાવત નહીં, બીજું મને કંઈ ગમતું નથી। બસ શ્રી વૃંદાવન રસ દીજે, મને તું વૃંદાવનની રજ આપજે। એક ત્રીજું પદ પણ એવું છે, કિશોરી તેરે શરણ की रज पाऊं। आहा, श्यामाजू तेरे शरण की रज पाऊं। बैठी रहूं कुंजन की कोने, बैठी रहूं कुंजन के कोने, श्याम राधिका गाऊं। किशोरी तेरे शरण की रज पाऊं। आहा, या रज शिव सन का निकलो सन। शब्द पर तो ध्यान दो वाला। या रज शिव सन का निकलो सन, सोरज शीस चढ़ाऊं। व्यास स्वामिनी की सभी निरखत, बिमल बिमल यश गाऊं। किशोरी राधेजू श्यामाजू तेरे शरणों की रज पाऊं। हे राधे, हे राधा राणी, तू मने तारी पोतानी करी ले। परमात्मा के सद्गुरु જ્યારે આપણે પોતાનો કરી લે ને ત્યારે એના જેવા કોઈ મોટા ભાગ્ય નથી, એના જેવો કોઈ હું કેવું। ઓર કશું મોહી ભાવત નહીં। રાધાજી, મને બીજું કંઈ ગમતું નથી, મને બસ વૃંદાવનની રજ દીજે। કિશોરી તેરે શરણ की रज पाऊं। हे કિશોરી, हे શ્યામા, બસ મારે તારા શરણની રજ જોઈએ। રજનો એક અર્થ અહીંયા એવો લેજો, રજ એટલે કેવલ આપણે માટી લીધા કરીએ એમાં રહી જવું એવું જરૂરી નથી। રજ એટલે એક રજકણ જેટલું પણ આચરણ મારા જીવનમાં આવી જાય, અથવા તો એક એટલી કૃપા કરી દે કે બેઠી રહું કુંજન કી કોને, એટલે કુંજ ગલીના ખૂણા પર એ કુંજન કુંજ ગલી કે કોઈ અલગ અલગ ઘણું બધું કહે ત્યાં, એ મને બધું આવડતું નથી। બેઠી રહું કુંજન કે કોને, કોને કહેતા ખૂણો, અને શ્યામ રાધિકા ગાવું એવી જગ્યાએ બેસી એટલે તારી રજ મળી જાય। જો ફેરવીને આ પદમાં એકાંતની વાત કરી કે આખીરમાં સાધક બધું છોડીને ધીરે ધીરે આમ કોઈને વાંધો ન આવે પરિવારમાં, એ રીતે ઝઘડો કરીને નહીં, પ્રેક્ટિકલ રહીને, અને એકાંત બધા પાસે મળે, પણ બધાનો એકાંત આપણા મોબાઈલમાં જાય મોટા ભાગે। એટલે અહીંયા કીધું કે બેઠી રહું કુંજન કે કોણે, કોણે એટલે
કોઈ એવે ખૂણે એવી જગ્યાએ અને શ્યામ રાધિકા ગાવું, બીજું કાંઈ કરવાનું નથી. બસ રાધિકા, શ્યામ અને રાધિકાનું યુગલ સ્વરૂપનું નામ જપવાનું, એનું ચિંતન કરવાનું, એને પ્રેમ કરવાનો. યા રજ શિવ શબ્દ પર ધ્યાન દેજો. યા રજ શિવ સનકાદિક લોસન. આ રજ શું છે? શિવ કહેતા મહાદેવ અને સનકાદિતિ તે સનત કુમારો શ્યામ, એની આંખોનું અંજન છે. યા રજ શિવ સનકાદિક લોસન સો રજ શી ચડાવું. એ રજને હું મારા માથા પર ચડાવું. વ્યાસ સ્વામીની કે સભી નિરખત. વ્યાસજી બોલે, વ્યાસ કરીને રસિકશન થઈ ગયા ને, કે વ્યાસજી બોલે એ પોતે બોલે કે આ સભીને હું નિરખું, બસ બીજા કંઈ નહીં, બીજું કાંઈ નહીં. વ્રજનું પાન કરું અને સભીની નિરખા કરું અને બિમલ બિમલ યશ ગાવું. પછી વારંવાર એના ગુણ ગાયા કરું. વારી વારી જાઉં કિશોરી તેરે શરણ કે રજ પાઉં. આવો રજનો મહિમા. અને એટલા માટે તો વ્રજના જે રસિક સંત છે ને વ્યાસજી, એ તો એને તો ત્યાં સુધી કીધું, હે કરુણામયી, બસ એટલું જ માગું કે તારા શરણની રજ મને મળે. વ્રજમાં રહીને કોઈ પણ કુંજ ગલીના ખૂણા પર બેસી બસ એક જ, પછી આપણો ઈષ્ટદેવ શિવ હોય તો શિવ શિવ ગાઓ. એવું નથી કે રાધે કૃષ્ણ, કોઈ પણ અહીંયા બીજું છે જ નહીં. પરમાત્મા તત્વ બીજું છે નહીં. એ તો ખબર નહીં કોની આ ભેદભાવ કરી નાખ્યા કે રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપ ભજન કરવું જોઈએ. બધા એક જ છે. એટલે કીધું કે વ્યાસજી કીધું બસ હું રજ શરણ રજ તમારી વ્રજ રજ મારા શિર પર ચડાવ્યા કરું. એવું કહેવાય કે મહાભારતના રચયિતા જે વેદવ્યાસજી છે ને, મહાભારતના 18 પુરાણ, 4 વેદ, 108 ઉપનિષા, આવું બધું લખ્યું એ વ્યાસજી વ્રજને પામવા માટે કેટલોય સમય વ્રજમાં ભજન કર્યું હતું. આ નોંધ લેજો બરાબર. ઘણીવાર આવું આપણે ચૂકી જતા હોય. મહાભારત એવું નથી કે એ કેવલ રાઇટિંગ જ કર્યા. વ્રજમાં એને પણ વ્રજમાં ભજન કર્યું હતું. અને મહાભારતના મુખ્ય પાત્ર પાંડવો, એને પણ કહેવાય કે 12 વર્ષ જ્યારે વનવાસ દરમિયાન એને વનવાસ મળ્યો હતો ને, ત્યારે કહેવાય કે ભગવાન કૃષ્ણના કહેવાથી વ્રજના સેવન માટે, વ્રજને પામવા માટે, વ્રજમાં આડોટવા માટે, ભક્તિના પ્રેમ, ભક્તિમાં પ્રેમ વધારવા માટે વ્રજમાં અને કામ્યવન છે, કામ્યવનમાં વધારે સમય પાંડવો રહ્યા હતા. અને એ આપણે તો બધાને ખબર છે કે વ્રજની પવિત્રતા માટે તો સ્વતંત્ર ભગવાનની જે અર્ધાંગની છે ને લક્ષ્મીજી, તો સતત લલસાય. એને તો આમ શું કહેવું, નહીં તો લક્ષ્મીજી તો ત્યાં નહોતા ને પહેલાં, પણ લક્ષ્મીજી પણ લલસાય. એટલે તો કીધું કે લક્ષ્મીજી પણ વ્રજના એક એક વૃક્ષના પાનમાં આવીને એને વાસ કર્યો. આવો વ્રજધામનો મહિમા છે, વ્રજનો મહિમા છે. તો આટલો વ્રજનો મહિમા, વ્રજભૂમિનો મહિમા, તો આપણે એવું બધાને નથી લાગતું કે ચાલો આપણે પણ વૃંદાવન ધામમાં જઈએ? હા, કદાચ બધા માટે સુવિધા ન હોય તો એવું થોડું છે કે શરીરથી જ જવાય, મનથી જાય. એક એવું પદ છે કે સલમન શ્રી વૃંદાવન ધામ. એ મન, પોતાના મનની કે હું રોજ જ્યારે માળા કરવા બેસીએ, ભજન કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ, અને પછી એક સમય એવો આવીએ કે મન મથુરા થઈ જાય, પછી યાદ રાખવાનું તન વૃંદાવન થઈ જાય, અને આંખમાંથી આંસુ વહેવા રાખીએ તો એ નયન યમુનાજી થઈ જાય. તન વૃંદાવન, મન મથુરા, તન વૃંદાવન, નયન બસે યમુના જલ પાવન. આવું આપણા સંતોએ કીધું. એટલે કીધું સલ મન, એ મન તો વૃંદાવન ધામ હાલ, મનથી હાલ. તનથી ન જવાય તો તનથી ન જવાય, ધનથી ન જવાય તો મનથી તો જવાય ને. સલમન શ્રી વૃંદાવન ધામ, જહ બિહરત નાગરી અરુનાગર, કુંજની આઠો યામ. નાગરી નાગર એટલે રાધે શ્યામ. વિહરત એટલે ત્યાં એવી લીલા કરે, વિહાર કરે. માફ કરજો, આ પદના પછી આપણે અર્થ ન આવડતા હોય, ગઈ ગેરસમજ થાય તો એટલું તમે સંભાળી લેજો કે આપણે કંઈ આ બધું આવડતું થોડું હોય. કહેવાય કે જહ બિહરત એટલે બિહાર કરે,
નાગરી અરુ નાગર કુંજની આઠો યામ. કુંજમાં નિકુંજમાં આઠો યામ એટલે 8 યામ એટલે પ્રહર, 8 એટલે 8, 8 પ્રહર એટલે 8 3 24, 24 કલાક ત્યાં શ્યામા શ્યામનો વિહાર છે. એ વૃંદાવનની વાત છે અહીંયા. અને જો આપણે પણ આપણા મનમાં પ્રેક્ટિકલ રહેજો. આપણા મનમાં આપણા ઈષ્ટ રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, વિષ્ણુ હોય, નારાયણ હોય, ભગવતી, એનું ચિંતન જો આપણા મનમાં સતત રહેતું હોય, એમાં આપણે ડૂબ્યા રહેતા હોય, તો આપણે માની લેવાનું કે આપણે પણ વ્રજમાં છીએ. તો જहाँ बिहरत नागरी और नागर કુંજની આઠો યામ. ભૂખ લાગે તો રસિકન જૂઠની ખાઈ લઈએ વિશ્રામ. એવું કીધું કે જો ભૂખ લાગે ને તો રસિકો છે ને, મહાપુરુષો, પ્રેમી રસિકો, એનો જૂઠો પ્રસાદ લઈ લેવાનો અને વિશ્રામ કરવાનો. પ્યાસ લાગે તો તરણી તનુજા તટ પીયું સલિત લલામ. તો તરસ લાગે તો યમુનાજી તો છે જ. નીંદ આવે તો નીંદ લગે તો જાય સોઈ રહું લતન કુંજન અભિરામ. તો નીંદ્રા આવે તો કોઈ લતા પતા વેલ હોય, કોઈ વૃક્ષ હોય, એને નીચે શયન કરી લેવું રાધે કૃષ્ણને યાદ કરતા કરતા. વ્રજ કી રેનું લખી સિનમય તન્મય રહું અવિરામ. આ વ્રજની જે રેનું છે ને એ મોટી મિલકત છે, સિનમય છે, પવિત્ર સિનમય, ડિવાઇન, અલૌકિક. એ કોઈ ધૂળ નથી, એ માટી નથી. તન્મય રહું અવિરામ. બસ એ કૃપાલુ મન જની યહ ભૂલિય ભાવ રહે નિષ્કામ. બસ નિષ્કામ ભાવથી થાય તો શરત એટલી છે, સાધક કોઈ પણ કામના લઈને ન જાય વ્રજમાં. જોકે કામના બધી પૂરી થઈ જાય, કારણ કે રાધાજીનું ધામ કલ્પવૃક્ષ છે, કામધેનુ ગાય છે, જે માંગો તે મળે, પણ ખોટનો ધંધો કરી જાય. સાધકને કોઈ પણ પ્રકારની કામના ન હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની, મતલબ કેવલ પ્રેમ ही પ્રેમ. એટલે કીધું એક બીજું પદ, ચલીએ ભૈયા अपने વૃંદાવન ધામ. એ ભાઈ ચાલો વૃંદાવન, આપણા પોતાનું વૃંદાવન ધામ, કારણ કે બધા માટે પોતાનું છે. અમુક મહાપુરુષો, ગુરુ, સંત, અમુક વિશિષ્ટ વ્યક્તિ હોય ને, એ બધાને એમાં કોઈ અધિકાર ન જમાવી શકે. ચલીએ ભૈયા अपने વૃંદાવન ધામ, સિનમય સબ વસ્તુ જિનકી. આહા, સિનમય લલિત લલામ. એની બધી જ વસ્તુ બધી સિનમય છે. વ્રજધામની કોઈ વસ્તુ એવી નથી કે મૃણમય હોય. મૃણમય એટલે જળ વસ્તુ નથી, બધી ચેતન વસ્તુ છે. સિનમય. નિત્ય સંયોગ વિયોગ ન કબહુ. આહા, જहाँ શ્રી શ્યામા શ્યામ. નિત્ય સંયોગ એટલે કાયમને માટે સંયોગ બન્યો રહે, વિયોગ તો ક્યારેય ન થાય. નિત્ય સંયોગ વિયોગ ન કબહુ, જहाँ શ્રી શ્યામા શ્યામ. જ્યાં શ્યામા શ્યામ બિરાજે એટલે ત્યાં સંયોગ જ છે, વિયોગ તો ક્યારે છે જ નહીં. પ્રેમાનંદ કે નિત્ય લીલા ઉજ્જવલ રસ આઠો યામ. બસ સતત પ્રેમનો આનંદ કરવાનો, આઠે પોર લીલા સાંભળવાની, લીલા જોવાની. શરદ વસંત સંત મહંત જहाँ એસા અનુપમ ઠામ. આ હા હા, ત્યાં શરદ ઋતુ પડશે, ત્યાં વસંત ઋતુ પડશે, જ્યાં સંત પણ છે અને જ્યાં મહંત પણ છે. જहाँ ऐसा है अनुपम ठाम. એવું એ ઠેકાણું છે. ऐसा है अपना वृंदावन धाम. એટલે ચલીએ વૃંદાવન ભાઈ. કહા વહાં રસિક કન કો સંગ રેંદિન હિલન મિલન સુખદાય. વહાં એટલે ત્યાં રસિકોનો સંગ છે, પ્રેમી રસિક એટલે મહાપુરુષો, જેને રસ મળી ગયો એવા રસિકો. કહેવાતા રસિકોની વાત નથી, જે રસવાળા છે. વહાં રસિકન કો સંગ, એનો સંગ કરવાની વાત છે. રેન દિન હિલન મિલન, એની સાથે રાતને દિવસ હળી મળીને રહો. નિત્ય નવ ઉત્સવ કથા રસ કીર્તન. આહા, ત્યાં નિત્ય કાયમને માટે નવા નવા ઉત્સવ હોય, નવી નવી કથા હોય, નવા નવા કીર્તન હોય. બિસરત નાહી બિસરાય, ભૂલું પણ ન ભૂલાય. સેવા કુંજ આનંદ કી લતા પતા લલિત તહાં સવાય. પુલિન પવિત્ર પ્રવાહ યમુના કો વ્રજ રજે પરમ સુહાય. સેવાન કુંજ નિકુંજ, ત્યાં આનંદ લતા પતા લલિત તહાં સવાય, ચારે બાજુ સવાય. પુલિન એટલે પવિત્ર, પુલિન પવિત્ર પ્રવાહ યમુના કો.
આપણે એનું પાન કરવાથી પવિત્ર થઈ જાય. કોઈ એવું ઠીક કીધું કે ગંગાજી અને યમુનાજી આપણે પાપ ધોવા જઈએ તો આપણા પાપ ધોવાઈ જતા હશે. એના 2-3 કારણો છે. આપણે ત્યાં ગંગા સ્નાન કે યમુના સ્નાન કે જે કાંઈ કરી આવીએ અને પછી આપણે સંકલ્પ કરીએ કે આજથી એક પણ પાપ ન થાય, ઈર્ષા, નિંદા, રાગદ્વેષ કોઈ પણ રીતે, તો બધા પાપ ધોવાઈ જાય. નહીંતર ત્યાં પાછું આપણે એવું ને એવું રાખીએ તો આપણા પાપ પાછા આવી જાય. કારણ કે આપણે લોટી લઈએ ને યમુનાજળની ને ગંગાજળની, એમાં પાછા પાપ પેકિંગ કરી અને લોકો મોકલી દે. કારણ કે રામ તેરી ગંગા મેલી પાપીઓ કે પાપ ધોતે ધોતે. આપણે કેવા સ્વાર્થી છે. પાપ આપણે કરીએ ને ધોવે ગંગા. હરમ આવી જોઈએ આપણે બધાને. આ ક્યાંની રીત છે વાલા? જરાક તો વિચારીએ આપણે. આપણે પાપ કરીએ પછી એવું વિચારીએ ગંગાજીએ નહીં. ભક્ત એવું વિચારે, ભક્ત તો એવું માને કે ભગવાન કે જે મારા કર્મ છે હું હસતા હસતા ભોગવી લઉં. બીજાને આપણે કરજો કરીએ, આપણે દુકાનનું નામું કરીને બીજો ભરે, એ તો બરાબર નથી ને. એ વિવેક નથી. ભક્ત એવા ભાવથી જવું જ ન જોઈએ. ત્યાં તો એક આનંદનો ભાવ. ત્યાં પાપ ધોવાની વાત જ નથી. ત્યાં અને પુણ્ય વ્રજધામ કે કોઈ પણ તીર્થ પુણ્ય કરવા માટે નથી. અને આમ મારે શું કહેવું, માફ કરજો, અને પાપ ધોવા માટે નથી. તો એને ધામનો મહિમા ઘટી જાય કે બસ ત્યાં જાય તો આપણે પાપ ધોવાઈ જાય. એ તો સામાન્ય વસ્તુ કહેવાય પાપ. પાપ એટલે આમ શું કહેવું, પાપ કોઈ મોટી વસ્તુ નથી. એના જાપથી પાપ તો વયા જાય. પણ એટલા માટે આપણે પાપ ધોવા માટે વ્રજમાં નથી જવું અને હરિદ્વાર પણ ન જવું. પાપ ધોવાની વાત જ મનમાં ન આવવી જોઈએ. ત્યાં તો પાપ ધોવા માટે નહીં, પ્રેમ કરવા જવું જોઈએ, પ્રેમની પ્રાપ્તિ કરવા જવું જોઈએ. પુલિન પવિત્ર પ્રવાહ યમુના કો વ્રજ રજ પરમ સુહાય. કૃપા હો જાય કિશોરી કી તો મિલે વ્રજ વિપિન સુખદાય. આ જો કૃપા થાય ને રાધાજીની, કૃપા હો જાય કિશોરી કી તો મિલે વ્રજ વિપિન સુખદાય, તો આ વ્રજધામમાં વાસ થાય. એટલા માટે આપણે પણ ચાલો આપણે વ્રજધામમાં જઈએ. શરીરથી ન જઈ શકાય તો કાંઈ નહીં, મનથી જઈએ. અને મહેરબાની કરીને એવું પૂછતા પણ નહીં કે વ્રજમાં શું છે. વ્રજમાં બધું છે, અથવા તો વ્રજમાં હું નથી. એ મેરે દેશ કી ધરતી ઉગલે હીરે મોતી. દેશભક્તિ ગીતમાં આવે ને કે મેરે દેશ કી ધરતી, આપણા દેશની ધરતી એવી છે ઉગલે હીરે મોતી. કે વ્રજભૂમિમાં હું નથી. એટલા માટે શરીરથી ન જવાય તો મનમાં એવી ભાવના કરીએ કે વ્રજમાં, એવો ભાવ તો કરીએ બેઠા બેઠા એકાંત મળે ત્યારે કે વ્રજમાં દિવ્ય લતાપતા છે, દિવ્ય તુલસીના વન છે, દિવ્ય ત્યાં યમુનાજીનું ખલખલ વહેતું જળ છે, કૃષ્ણ શરણથી અંકિત થયેલું દિવ્ય ઘાસ છે, જુદા જુદા રંગબેરંગી અલગ અલગ પ્રકારના બધા દિવ્ય શબ્દ વાપરીએ હોય એટલે બરાબર સાંભળજો. દિવ્ય રણછોડ છે, દરેક ફૂલ દિવ્ય, દરેક ફૂલ પર દિવ્ય મધમાખીઓ. દિવ્ય શબ્દ એટલા માટે વાપરવો પડે ગુરુ કૃપાથી કે ત્યાં કોઈ બધા સીનમય અને દિવ્ય વસ્તુ છે. વ્રજમાં હરેક વસ્તુ, ત્યાં દિવ્ય મધમાખીઓનો ગુંજારો સતત થાય અને રંગબેરંગી પક્ષીઓ મીઠા મીઠા કલરવ કરતા હોય અને રાધે કૃષ્ણનું નામ રટતા હોય. યમુનાજીનું દિવ્ય નિર્મળ જળ રાધે કૃષ્ણને મળવા દોડતું હોય. આવો બધો ભાવ કરીએ આપણે. મનને આનંદિત કરે એવા પવના સુવાટા આવતા હોય. કહેવાય કે વ્રજભૂમિનો એક એક કણ, એક એક કણિકા અલૌકિક દિવ્ય પ્રેમથી ભરપૂર છે, ડિવાઇન છે. આટલો વ્રજનો મહિમા છે. અરે આખું વ્રજ પ્રેમ લક્ષણ આ ભક્તિથી ભરપૂર છે. વ્રજમાં ત્યાગ છે, વૈરાગ્ય છે,
સમર્પણ છે, દીનતા છે, ભરપૂર સેવા છે. વ્રજમાં હું નથી. અરે વ્રજમાં શ્યામા શ્યામના નેત્રોમાંથી વહેતી યમુના છે. વ્રજના વૃક્ષના એક એક પાનમાં રાધે કૃષ્ણના પ્રેમનું વિચિત્ર આકર્ષણ છે. વ્રજમાં રાધે કૃષ્ણનું પ્રત્યક્ષ મિલન છે અને વિરહ પણ છે. વ્રજમાં શૃંગાર પણ છે અને સાદગી પણ છે. વ્રજમાં પ્રેમનો આનંદ પણ છે અને વિયોગ પણ છે. વ્રજમાં પ્રેમની નિત્ય તૃપ્તિ પણ છે અને અતૃપ્તિ પણ છે. શબ્દ પર ધ્યાન દેજો વાલાઓ. આ બધી સુવિધા વ્રજમાં છે. આવી પરમ રમણી ભૂમિ, વ્રજભૂમિ, પ્રેમભૂમિ. આપણામાં જો પ્રેમની પ્રાપ્તિ થઈ જાય ભજન કરતાં કરતાં તો આપણું શરીર વૃંદાવન બની જાય. કેટલાક સાધકોનું એવું ભજન છે હાલમાં વર્તમાન કાળમાં કે એ જતા હોય ને તો એને જ્યાં જ્યાં પગલાં પડે ને એને એની દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ થતું હોય કે ન થતું હોય ખબર નહીં, પણ એની દ્રષ્ટિમાં છે ને એ વ્રજરજમાં પગ મૂકતા જતા હોય. એની બધી જગ્યાએ કુંજગલી દેખાય. હરેક માણસોમાં, પુરુષોમાં ગોપા દેખાય અને સ્ત્રીઓમાં ગોપીઓ દેખાય. જ્યારે સાધકનો આવો ભાગ પાકો થઈ જાય ને ત્યારે, જ્યારે દ્રઢતા ભજનની થવા માંડે, ભજન વધી જાય, બધામાં ભગવત ભાવ થવા માંડે, ત્યારે એના પશુ પક્ષી બધું બધામાં એને ભગવાન જ દેખાય. અને સબભૂમિ ગોપાલકી એ અર્થમાં બધે વૃંદાવન દેખાય. એવું નથી કે વ્રજમાં બધા માટે જવું જરૂરી છે. અહીંયા પ્રગટ થઈ જાય તો ઘણી આવી ઘટના ઘટી જાય ગુરુ કૃપાથી, ભજન હોય તો. અને જાઓ એક અર્થમાં કેવું હોય કે વ્રજમાં તો ભજન છે જ, માફ કરજો, પણ એક અર્થમાં હાઈએસ્ટ વાત કેવી ને, ઊંચાઈવાળી વાત, તો ભજન છે ને ત્યાં વ્રજ છે. જ્યાં ભજન છે, જ્યાં સત્ય છે, જ્યાં પ્રેમ છે, જ્યાં કરુણા છે, ત્યાં વ્રજ છે. તો કહેવાનો મતલબ કે આવી પ્રેમભૂમિ, આવી વ્રજભૂમિને શારીરિક રીતે અથવા તો મનથી અથવા તો હૃદયથી યાદ કરતા જન્મ જન્મના છે ને જંજાળનો અંત આવે જાય. શરીરથી જાય તો વાત ઠીક છે, મનથી યાદ કરીએ તો પણ ઘટના ઘટી જાય, હૃદયથી અંતકરણથી યાદ કરીએ તો વાત જ અલગ છે. જન્મ જન્મની જંજાળ ખતમ થઈ જાય. કે એક અર્થમાં કેવું તો સાધક, એ સાધકને પરમ ચૈતન્યની પ્રાપ્તિ થઈ જાય. મતલબ પરમાનંદ, પરમ ચૈતન્ય મતલબ પરમાનંદ, એની પ્રાપ્તિ થઈ જાય. એટલે આપણા રસિકોએ, એટલા આપણા શાસ્ત્રોએ, આપણા સંતોએ એવું કીધું કે શરીરથી ન જવાય તો મનથી જવું. શરીરથી ન જઈ શકાય કોઈ પણ કારણસર, એટલે કીધું રે મન વૃંદાવન સલ, મન તો વૃંદાવન. તુલસીદાસજી કે પોતાના મનને જ કીધું, હે સઠ મના. એ જ રીતે રસિકોએ કીધું કે મન તું આમ પ્રત્યેક રીતે શરીરથી કોઈ કારણસર ન આવી શકાય તો મનથી આવી જા. રે મન વૃંદાવન સલ. હા, છતાં પણ આપણા સંતોએ કીધું કે મન સીધે સીધું ન જઈ શકે. મન આપણે એક પર કોઈ પણ વસ્તુ આપણે જોઈ આવીએ ને પછી મન બહુ લાગે, એમને એમ ન થાય ઘણી વાર. હા, લીલા સાંભળીને વાત, એ પણ કોઈ મહાપુરુષોની કોઈની કૃપા ઉતરી જાય તો વાત અલગ, નહીંતર જે વસ્તુ જોઈ આવીએ ને પછી આપણે યાદ કરવું હોય ને તો તરત થાય. આપણે એક મિનિટ, સંસારમાં કોઈ પણ આપણો સગા સંબંધી હોય કે મિત્ર હોય કે જે કાંઈ હોય, એને આપણે એનું નામ યાદ કરીએ તો એનો શેરો યાદ આવી જાય. આપણે એને જોઈએ હોય તો યાદ આવે, નહીંતર વાર લાગે, યાદ જ ના આવે. હા, ઘણીવાર એવું છે કે બધાને આપણે એક મિનિટ પૂરતા બધા આમ પ્રયોગ કરો, આપણે કોઈ પણ આપણા સંબંધીને યાદ કરો, ભક્તને કોઈ નહીં પણ જેને યોગ્ય લાગે પોતપોતાને, એનો શેરો આપણા મનમાં આવી જાય. પણ ખુદને યાદ કરો, જે આંખો બંધ કરીને કે આંખો ખુલ્લું રાખીને લાખ કોશિશ કરો તોય નહીં થાય. ખુદનો શેરો કોઈને ખબર પડતી ભૂલાઈ જ જાય. બીજાના હજારો શેરા આપણે યાદ છે, જેનું નામ લઈએ એનો શેરો આપણે સામે આવી જાય, પણ ખુદનો શેરો યાદ નહીં આવે. પ્રયોગ કરવાની છૂટ.
અને એ ખુદનો શેરો યાદ આવી જાય ને તો પોતાના સ્વરૂપનું ભાન પણ થઈ જાય સાધકને. ત્યારે ખુદનો શેરો યાદ આવે, બાકી ના આવે. એટલે આપણા સંતોએ કીધું કે શરૂઆતમાં આપણા જેવા સાધકોએ કદાચ મનથી ન જઈ શકાય તો એક વર્ષમાં 1-2 વાર 3 વાર જઈ આવું. રાધાષ્ટમી છે, શ્રાવણ માસ છે, અથવા તો બ્રજની હોળી ખેલવા માટે ટૂંકમાં 2-3 વાર એવું આપણા સંતોએ કીધું તો જવું. બધાને સમય અનુકૂળ હોય, પરિવાર અનુકૂળ હોય તો. નહીં તો ઝઘડા કરીને બહુ ન જવું, કારણ કે વ્રજને તો મનથી યાદ કરવું તો વ્રજવાળો અહીંયા આવશે. આપણે નહીં જઈ શકીએ અને એને યાદ કર્યું તો એ આવે આવે આવે, એમાં કેટલાય પ્રમાણ છે. એટલે કીધું કે આરંભમાં આપણા સંતોએ કે શરૂમાં આરંભમાં એટલે આપણે સાધનાની શરૂઆત છે ને, એટલે બ્રજમાં જવું જો અનુકૂળ હોય તો. અને આપણે બધાને ખબર છે કે કોઈ પણ સાધકને આમ તો માનસી સેવાનો આપણા શાસ્ત્રોએ બતાવ્યું, પણ આરંભમાં શારીરિક સેવા કરી હોય ને, કેટલોય સમય શરીરથી કોઈની સેવા કરીએ પછી આપણા મનથી માનસી સેવા થાય ને. એમને એમ નથી થતી, વાતો થાય. એમ પહેલાં તો શરીરથી વ્રજમાં જવું જોઈએ. અને જો કોઈ કારણથી વ્રજમાં ના જઈ શકાય તો અહીંયા બીજે જગ્યાએ બેઠા બેઠા ત્યાં મનથી વ્રજમાં જવું જોઈએ. એટલે તો ખબર નહીં કોઈએ કીધું કે કોઈ પણ વ્યક્તિ પ્રથમવાર વ્રજમાં જાય, કોઈ પણ વ્યક્તિ પ્રથમવાર, આપણે બધા જીવનમાં આવું બન્યું હોય, જેટલો સમય વ્રજમાં રહે એટલા દિવસમાં કોઈ પ્રત્યે રાગદેશ ના કરે. બરાબરને સાંભળજો, મોબાઈલમાં નહીં દિલમાં લખ્યા જેવી વાત છે. આપણે કોઈ પણ વ્રજમાં અત્યારે વર્તમાન કાળમાં આપણે કોઈ પણ જઈએ, ચાહે સંન્યાસી, ચાહે બ્રહ્મચારી, ચાહે વાનપ્રસ્થ, ચાહે ગૃહસ્થ, ચાહે નાના મોટા, કોઈ પણ જેટલો સમય વ્રજમાં જઈએ, જેટલા દિવસ ત્યાં આપણે રોકાવાનું થાય, એટલા દિવસ કોઈ પ્રત્યે રાગ અને દ્વેષ ના થાય, ન કરીએ. કોઈ પ્રત્યે સ્વાર્થ વૃત્તિ ન કરીએ, પક્ષપાત ના કરે અને પૂર્ણ શુદ્ધ ભાવથી, નિર્દોષ ભાવથી વ્રજભૂમિમાં 10 કે 15 દિવસ, કેવળ 10 થી 15 દિવસ રોકાઈને ઘરે આવીએ ને, કેવળ એક જ વારમાં વ્રજમાં જવાથી ઘટના ઘટી જાય. વાલા, બહુ અગત્યની વાત છે, અતિ અગત્યની. એક જ વાર ખાલી આપણે બોલે ને, એક વાર 2 વાર 3 વાર બોલે ને, એમ એ જ રીતે કે જેટલા દિવસ આપણે અત્યારે જઈએ વર્તમાન કાળમાં નક્કી કરી લઈએ, અહીંથી સંકલ્પ કરી જવું કે ગમે એટલા પૈસાની નુકસાની થાય, કોઈ આપણે ગમે તે હું બોલી લે, કોઈ પણ આપણા પરિવારના હોય, આપણે સાથે હોય, ગમે તે જે કોઈ હોય એ ગમે તે બોલે, ગમે તે વર્તન કરે, આપણી નિંદા કરે, આપણા પર જે કાંઈ કરે, આપણી સાથે ઝઘડો કરે, છતાં પણ આપણા હૃદયમાં એના પ્રત્યે રાગ અને દ્વેષભાવ ન આવે, અથવા તો ત્યાં વ્રજમાં જઈને સ્વાર્થ વૃત્તિ ના આવે, પક્ષપાત ન થાય, પૂર્ણ શુદ્ધ ભાવથી, નિર્દોષ ભાવથી વ્રજભૂમિમાં જો કેવલ 10 કે 15 દિવસ રોકાવામાં આવે તો એક જ વારમાં વ્રજમાં જવાથી ઘટના ઘટે. આ નક્કી માનજો. કારણ કે આવી રીતે તો કોઈ સાધક જાય તો વ્રજમાંથી એ સાધક જાગૃત થઈને આવે, આખું જીવન એનું બદલી જાય, એની રહેણી કહેણી બદલી જાય. વ્રજમાં જઈને વાલા કપડાં બદલવાની વાત નથી. ત્યાં જઈને પુરુષોએ પેન્ટ શર્ટ બદલીને ધોતિયું પહેરવાની વાત નથી, માફ કરજો. સ્ત્રીઓએ ડ્રેસ કે સાડી બદલીને ગોપી ડ્રેસ પહેરવાની વાત નથી. એ ખોટું નથી, પણ પ્યોર હાસુય નથી. એ જરૂરી નથી કે પુરુષો પેન્ટ શર્ટ બદલી અને ધોતિયું પહેરી લે અને સ્ત્રીઓ પોતાનો ડ્રેસ ને સાડી બદલીને ગોપી ડ્રેસ પહેરે તો આપણે જરાય વાંધો નથી, કોઈનું ખંડન મંડન ન થવું જોઈએ, પણ અસલી વાત નથી. એ જરૂર નથી. આપણો સ્વભાવ બદલી જાય એ જરૂર છે. કપડાં બદલવાની જરૂર નથી વાલા. જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલી જાય એ જરૂરી છે.
આપણી વૃત્તિ બદલી જાય એ જરૂરી છે. નેગેટિવમાંથી પોઝિટિવ રહેવાનો બદલાવ આવી જાય એ જરૂરી છે. સાંસારિક વાતાવરણમાં જીવતા હતા અત્યાર સુધી અને વ્રજમાં જઈ આવ્યા પછી હવે આધ્યાત્મિકતામાં જીવતા થઈ જઈએ તો વ્રજમાં જવું સાર્થક ગણાય. કહેવાનો મતલબ આટલો છે. વૃત્તિના આપણી વ્યવહારના સાધુ બની જઈએ, વૃત્તિના સાધુ બની જઈએ, વ્યસના નહીં. કપડાની જરૂર નથી, કપડાં બદલવાની જરૂર નથી. સ્વભાવ બદલે, આપણું જીવન બદલે, આપણો જીવવાનો ઢંગ બદલે, આપણો વ્યવહાર બદલે, ત્યારે માની લેવાનું કે ઘટના ઘટી ગઈ. ત્યારે વ્રજમાં ગયા એ સાર્થક. છતાં પણ આપણા સંતોએ કીધું કે વ્રજમાં 2-3 વાર જવાય તો વધારે સારું. પ્રેક્ટિકલ તો ધીરે ધીરે થશે. પહેલાં તો આ રીતે તો થાય, પણ ઘટના તો ત્યારે ઘટશે, ત્યાં સુધી ઘટના નહીં ઘટે. પછી હા એવી આપણે તસલ્લી લઈ લઈએ, વાત અલગ કે વ્રજમાં પડ્યા રહીએ તો એ તો વ્રજમાં પડ્યું રહેવું એ પણ કૃપા છે. ગમે એ બધી કૃપા જ છે. કૃપા તો ગમે ત્યાં છે. સબ મમ પ્રી સબ મમ ઉપજાય, સબ પર મોરી બરાબર દાયા. રામચરિત માનસમાં કીધું કે બધા પર મારી કૃપા છે. સમહમ સર્વસુ ભૂતેશુ નમે દેશ્યોથી ન પ્રિય. બધા પર સમાન ભાવથી કૃપા છે. કોઈ કૃપાથી વંચિત નથી, પણ કૃપાને આપણે ઝીલતા નથી. કૃપા કોની? પરમાત્મા એવો ભેદભાવ કરી જ ન શકે. પણ ઘટના તો ત્યારે ઘટશે આપણા જીવનમાં કે આવો સાધક આજે સંકલ્પ કરીને જઈએ કે કોઈ પ્રત્યે ગમે તેવી નુકસાન, વધીને પૈસાની નુકસાની થાય, આપણી વસ્તુ કોઈક લઈ લે, આપણે એટલી વસ્તુમાં હું દુઃખી થઈ જાઉં, એટલે રાગ દ્વેષ ન થાય. આપણે કોઈ પણ સંજોગમાં આપણો સ્વાર્થ ત્યાં જઈને, એટલે કીધું કે ભલે ઘસાઈ જાય આમ પણ બધું મૂકીને વહી જવું, એવા કમજોર ન થવું જોઈએ સાધકોએ, ભક્તોએ. ગમે એટલી નુકસાની, આખી નુકસાની હોય તો ભૌતિકતાની ને. ભૌતિકતા તો બધી નાશવાન છે, બધી જવાવાળી છે, અહીંયા રહેવાવાળું તો કંઈ છે નહીં. તો કોઈ પણ સાધક ત્યાં જઈને રાગદેશ ન કરે, સ્વાર્થવૃત્તિ ન કરે, ભેદભાવ ન કરે, પક્ષપાત ન કરે, કોઈની નિંદા ન થાય, કોઈની ઈર્ષા ન થાય, એટલું થઈ જાય અને કેવલ શુદ્ધ ભાવથી આ રીતે 10 થી 15 દિવસ કેવલ રોકાઈને આવે ને પછી જુઓ જીવનમાં પરિસ્થિતિ એક જ કથામાં ઘટના ઘટી ગઈ. અને આપણે એટલી વાર વ્રજમાં જઈએ ઘટના ન ઘટે. કારણ બસ આપણે જ્યાં જઈએ તો ખરી, પણ ઘણું બધું લઈને જઈએ. અહીંથી આપણા પોટલા ઈર્ષાના, નિંદાના, ભેદબુદ્ધિના, સ્વાર્થ વૃત્તિના આપણા પોટલા સાથે લઈને જઈએ. એટલે જીવવું જોઈએ એવું આપણા જીવનમાં પરિવર્તન આવતું નથી. આપણો સ્વભાવ બદલતો નથી, આપણે જીવવાનો ઢંગ બદલતો નથી. આપણે બધાને ખબર છે વાલા કે કોઈ મોટા આમ ઉનાળાનો ચૈત્ર વૈશાખનો તડકો હોય અને કોઈ જાય તડકામાં, ચૈત્ર વૈશાખનો તડકો હોય, વ્રજમાં જ બધાને પૂછજો, આમ એકદમ તડકો હોય અને ભયંકર ગરમી થાય. એ ગરમીમાં કોઈ વ્રજમાં બહાર નીકળે તો આમ એમ તડકો લાગી જાય, એનું શરીર પાછો ઘરે આવે, ખૂટિયાએ આવે તો એનું શરીર ગરમ થઈ જાય, પરસેવે રેબઝેબ થઈ જાય અને ગરમ થઈ જાય, કારણ કે તડકામાંથી આવ્યો. કોઈ વ્યક્તિ વરસાદ વરસતો હોય અને કોઈ વ્યક્તિ વરસાદમાંથી આવે તો એનું શરીર ભીનું થઈ જાય. કોઈ વ્યક્તિ મોટા બગીચામાં જાય અને એ આવે તો બગીચામાંથી ખુશ્બુ લાગી જાય. તો આ બધું થાય અને વ્રજમાં આપણે જઈએ અને પછી વ્રજમાંથી કે કોઈ સત્સંગમાંથી, કોઈ રસિકો પાસેથી, કોઈ પ્રેમીઓ પાસેથી આપણે આવીએ અને આપણા જીવનમાં કોઈ બદલાવ ન આવે તેવું નથી લાગતું કે હજી લાગ્યા ભાગ્યાની વાર છે, હજી આપણા જીવનમાં કંઈ બહુ થયું નથી. આપણે ગતાનુગતિથી જે કાંઈક કર્યું ઘણું બધું. ઘટના તો જીવનમાં ત્યારે ઘટે આસરણ આવે. આસરણ પણ પર્યાપ્ત નથી, એના પછી ઘણું બધું છે. આસરણ આવી જાય પછી તો આધ્યાત્મિકતા પછી તો ઘણું બધું બીજું છે, જ્યાં પણ અટકવાનું નથી. આપણે આધ્યાત્મિકતા એ પણ અંતિમ પડાવ નથી. આસરણ તો બિલકુલ અંતિમ, આસરણ તો સામાન્ય છે. આસરણ તો બધા ભક્તોએ કરવું જ પડે ફરજિયાત. આસરણમાંથી હજી તો આપણે ધાર્મિકતામાં છે, હજી આમ કરી લેવું, આ નાનું મોટું એમાં આપણે આમાં રોકાઈ ગયા વાલા. કાયન વાસા
मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यथार्थं सकलं परस्मै नारायणेति समर्पयामि। सर्वभवन्तु सुखिनं, सर्वसन्तु निरामया, सर्वभद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग भवेत्। बधायना हृदयમાં બિરાજેલા ભગવાને અને બધાના શરણમાં દંડવત જય શ્યારામ, રાધે રાધે, બધું કૃષ્ણાર્પણ। હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ, તવદી વસ્તુ તુભ્યમેવ સમર્પે। જય શ્યારામ, રાધે રાધે।